નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત છે. જૈનાચાર્ય નિત્યાનંદ સુરી મહારાજનું પદ્માવતી ચોગાનથી ભવ્યાતિ ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું. સાધ્વી મોક્ષર શાસ્ત્રીજી મહારાજની 100મી આયંબિલની હોળી નિમિત્તે વિજય વલ્લભ ધર્મશાળામાં તકતીનું અનાવરણ કરાયું હતું. ત્યારબાદ માંગલિક પ્રવચન અને અજીતભાઈ ઝવેરી પરિવાર તરફથી નવકારશીનું આયોજન કરાયું હતું. વડોદરાના પનોતા પુત્ર વલ્લભસુરી મહારાજના સમુદાયના જૈનાચાર્ય નિત્યાનંદ સુરી મહારાજ તથા મોક્ષાનંદ વિજયજી આદિઠાણાનું પદ્માવતી ચોગાન ન્યાય મંદિરથી જૈન બેન્ડ દ્વારા ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. આ દરમિયાન સવારે 7 વાગ્યે પદ્માવતી ચોગાન ન્યાય મંદિર અંબા માતાની પોળ પટોળિયા પોળથી વિજય વલ્લભ ધર્મશાળામાં સાધુ સાધ્વીજી ભગવંતોનું સામયું કરવામાં આવ્યું હતું. વડોદરા જૈન યુવાનોના એલર્ટ બેન્ડે સંગીતની સુરાવલી સાથે વડોદરાના રાજમાર્ગો પર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વડોદરાના સૌથી જૂનું શહેર જૈન સંઘના પ્રમુખ અજીતભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે પટોડિયા પોળ ખાતે આચાર્ય વિજયસુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા જૈનાચાર્ય સાધુઓએ ભગવંતો તથા શ્રાવક શ્રાવિકાઓની પ્રેરક ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવ્યો. જૈન વિધિકાર ધર્મેન્દ્રભાઈ શાહે વિધિ વિધાન કરાવ્યું હતું. ત્યારબાદ આચાર્ય ભગવંત સાધુ સાધ્વીજી ભગવંતોએ વાસક્ષેપ કર્યો હતો. આ દરમિયાનમાં સાંજે વાડીરંગ મહાલમાં આદિનાથ જિનાલય દર્શન વંદન કરી માંગલિક ફરમાવશે, એમ વાડી જૈન સંઘના ટ્રસ્ટી વસંતભાઈ શાહે જણાવ્યું હતું. ત્યારબાદ આરવી દેસાઈ રોડ પર આવેલ મહાવીર જૈન વિદ્યાલય ખાતે નૂતન મણિલક્ષ્મી જિનાલય દર્શન કરી માંજલપુર ખાતે આવેલ જૈન દેરાસરે દર્શન કરી ત્રિલોકકુંજ સોસાયટીમાં કેતનભાઈ શાહના ઘરે સ્થિરતા કરશે અને આવતીકાલે સુરત તરફ જવા વિહાર કરશે. આજે વલ્લભસુરી મહારાજની આ ધરતી ઉપર વલ્લભ સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદ સુરીશ્વરજી મહારાજા, મોક્ષાનંદ સુરીશ્વરજી મહારાજા, પન્યા ધર્મશીલ વિજયજી મહારાજ સાહેબ, સાધ્વીજી ભગવંતો આદિ ઠાણાનું સુંદર મજાનું સામયું વડોદરાના સૌથી જૂના શહેર જૈન સંઘ દ્વારા કરવામાં આવ્યું. ગુરુદેવ ખાસ અહીંયા પધાર્યા, કેમ કે પટોડિયા પોળમાં જે મનમોહન પાર્સનાથનું જિનાલય છે ત્યાં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો અને તકતીનું અનાવરણ. આ આખો કાર્યક્રમ શું છે આપણે મોક્ષાનંદ મહારાજ સાહેબ પાસે સાંભળીએ. बड़ौदा हमारे परम आराध्य प्रातः स्मरणीय जंगम युग प्रधान गुरुदेव श्रीमद विजयानंद सुरी महाराज साहब के पट्टा अलंकार पंजाब के श्री युगवीर जैनाचार्य श्रीमद विजय वल्लभ सुरी महाराज साहब की ये पावन जन्मभूमि है और जब जब भी इस बड़ौदा में आना होता है तब तब गुरुदेव के निमित्त कोई ना कोई संघ शासन का कार्य अवश्य होता है. आज वर्षों के बाद में गुरु वल्लभ की पाठ परंपरा पर विराजमान वर्तमान गच्छाधिपति वर्तमान वल्लभ शांतिदूत जैनाचार्य श्रीमद विजय नित्यानंद श्री महाराज साहब अपने साधु साध्वी परिवार के साथ में बड़ौदा पधारे हैं और बड़ौदा में आज शहर जैन संघ की तरफ से गुरुदेव का भव्य नगर प्रवेश करवाया गया और साथ ही पटोलिया पोल में स्थित श्री मनमोहन पार्श्वनाथ जिनालय जो कि अत्यंत प्राचीनतम जिनालय है, वहाँ पर हमारे परम आराध्य गुरु वल्लभ की भव्य प्रतिमा की प्रतिष्ठा संपन्न हुई और उसके बाद में विजय वल्लभ जैन धर्मशाला के प्रांगण में आंबिल खाते में हमारे समुदाय की सरल स्वभावी सौम्य मूर्ति साध्वी श्री जिनेन्द्र सिंह जी महाराज साहब की सुशिष्या परम तपस्विनी साध्वी मोक्ष रत्ना सिंह जी महाराज साहब की 100वीं वर्तमान तपती होली की पूर्णाहुति निमित्त यहाँ पर जो गुरु भक्त के द्वारा गुप्त दान दिया गया तो उसकी तख्ती का अनावरण गुरुदेव के सानिध्य में यहाँ पर संपन्न किया गया. બોલો જીન શાસન देव की. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતા 20 વર્ષીય દેવ રાવલે ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા પાસ કરી રાવલ સમાજ અને વડોદરાનું ગૌરવ વધાર્યું છે. સાધારણ પરિવારમાં ઉછરેલો દેવ પોતાના દમખમથી ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા અને ટ્રેનિંગ પૂરી કરી આર્મીમાં એન્ટ્રી મેળવી હતી. ભારતીય સેનામાં જોડાવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક તરીકે અગ્નિપથ યોજના અગ્નિવીર આર્મીમાં જોડાવા માનવામાં આવે છે, જેમાં ધોરણ 8, 10 અને 12 પાસ યુવાનો યુવતીઓ જોડાઈ શકે છે.
20 વર્ષીય દેવ પિયુષભાઈ રાવલે ભારતીય સેનાની અમદાવાદ ખાતે લેવામાં આવેલી અગ્નિવીરની પરીક્ષા સફળતાપૂર્વક પાર પાડી વડોદરા તેમજ રાવલ સમાજનું ગૌરવ વધાર્યું છે. દેવની આ સિદ્ધિ વિસ્તારના લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી અને દેવના આગમન દરમિયાન તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અશ્વ પર દેવને બિરાજમાન કરવામાં આવ્યો હતો અને સલાટવાડા મેઇન રોડથી નવાગર મહોલ્લા દેવના ઘર સુધી ઠેર ઠેર વિસ્તારના લોકો તેમજ પરિજન દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. ભારતીય સેનાની સફળતાપૂર્વક પરીક્ષા અને ટ્રેનિંગ પાર પાડી આર્મીમાં નોકરી મળતા વિસ્તારના લોકો તેમજ સમાજ દ્વારા તેનો સત્કાર કરવામાં આવ્યો હતો. દેવે અમદાવાદ ખાતે અગ્નિવીરમાં ટેકનિકલ પરીક્ષા પાસ કરી છે, જેમાં ફિઝિકલ ટ્રેનિંગ પણ સામેલ છે. જેમ આર્મી જવાનને જોઈને દરેક દેશવાસીઓનું હૃદય ગદગદ થતું હોય છે, તો તે જ યુનિફોર્મ જ્યારે કોઈને પહેરવાનો મોકો મળતો હોય છે તે જ એક મોટી સિદ્ધિ છે, તેમ અગ્નિવીર દેવ રાવલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તનતોડ મહેનત અને કઠિન પરિશ્રમથી તમામ સિદ્ધિઓ હાંસલ કરી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ સામાન્ય પરિવારનું અગ્નિવીર દેવ પિયુષ રાવલે પૂરું પાડ્યું છે. પ્લાનિંગ તો મારો પહેલાંથી જ નાનપણથી જ હતું અને હું ત્યાર પછી એનસીસીમાં પણ હતો 3 વર્ષ. એનસીસી સર્ટિફિકેટ હોલ્ડર છું અને ત્યાર પછી મારા પપ્પાએ મમ્મીએ મને બહુ જ પ્રોત્સાહન કર્યો આના માટે અને આનો મને ખૂબ જ ઉત્સાહ છે કે હું અત્યારે ટ્રેનિંગ પતાવીને આવ્યો છું અને હું હવે દેશની સેવા માટે જઈશ. શું આગળની રણનીતિ છે આપણી? 8 મહિનાની અંદર કેવી ટ્રેનિંગ રહી, આપણને કેટલું સ્ટ્રગલ કરવું પડે? જો તમે માનો તો આ સ્ટ્રગલ છે અને તમે ના માનો તો આ એક જાતની એક મસ્તી છે. જો તમે માની લીધું કે આ તમને બહુ જ હાર્ડ પડે છે તો તમે છોડીને આવતા રહેજો, પણ જો તમે માની લીધું કે ના તમારે કરવું જ છે તો તમારા માટે એક રમત છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે શહેરના સયાજી બાગમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પર્યાવરણ દિવસની ઉજવણીમાં ખાસ ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકી સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, કમિશનર દિલીપ રાણા, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર, કાઉન્સિલરો, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે પહેલાં તો આપણા પ્રતિષ્ઠિત સમાચારના માધ્યમથી સર્વે વડોદરા નગરજનોને વિશ્વ પર્યાવરણ દિવસની હું શુભેચ્છાઓ પાઠવું છું. અને જેવું કે આપણે સૌને ખબર છે કે પ્રકૃતિ એ હર હંમેશ વડોદરાની સંસ્કૃતિ રહી છે અને આ જ પ્રકૃતિની માવજત કરવી એ આપણા સૌ જીવમાત્રની ફરજ છે. વડોદરાના નાગરિક તરીકે આપણી વડોદરાની અંદર હરિયાળું વડોદરા કઈ રીતે બને એ માટેની આપણી ફરજ છે. એના ભાગરૂપે આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વૃક્ષારોપણનો સયાજી ગાર્ડન ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, આપણા વિધાનસભાના મુખ્ય દંડક શ્રીમાન બાલકૃષ્ણ શુક્લજી, તમામ આપણા સયાજીગંજના ધારાસભ્ય શ્રીમાન કેયુરભાઈ રોકડિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપણા શીતલભાઈ મિસ્ત્રી અને તમામ કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે. અને આપના માધ્યમથી હું વડોદરાની જનતાને પણ અપીલ કરું છું કે વિવિધ આપના જીવનમાં આવતા પણ પ્રસંગો, જેવો કે આપનો જન્મદિવસ હોય, આપણી લગ્નની વર્ષગાંઠ હોય, આપણા ઘરે કોઈ સારો પ્રસંગ આવ્યો હોય, એ પ્રસંગ નિમિત્તે પણ આપણે એ વૃક્ષો વાવવાનો સંકલ્પ લઈ અને વડોદરાને વધારેમાં વધારે ગ્રીન કવર આપવી એ અત્યારે સમયની માંગ છે.
કારણ કે આપણને ખબર છે કે આ વખતે જે કાળઝાળ ગરમી આપણે સહન કરી રહ્યા છે અને એને કારણે જે પ્રકારે લોકોના આરોગ્યમાં પણ એનો પ્રભાવ પડી રહ્યો છે, આપણે સૌએ આ બાબતે વિશેષ કાર્ય કરવાની જરૂર છે. ઓકે, થેન્ક યુ. આજે વિશ્વ પર્યાવરણ દિવસ અને આજે 5 જૂને સૌએ સંકલ્પબદ્ધ થવાનો દિવસ. જે રીતે આ વર્ષે ગરમીનું પ્રમાણ અચાનક જ બધાના ધ્યાન પર આવ્યું છે, ખૂબ મોટા પાયે ગરમી આખા દેશમાં પડી રહી છે, અલગ અલગ શહેરોમાં પડી રહી છે. આની સામે જો પર્યાવરણને રક્ષણ આપવામાં આવે તો જ આ ગરમીથી આપણને છુટકારો મળે એમ છે. એટલે હું આ વિશ્વ પર્યાવરણ દિવસે સૌને અપીલ કરું છું કે આપ આપના આ ચોમાસામાં ઘર પાસે, રોડના ડિવાઈડર પર અથવા તો ફૂટપાથ પર કોઈપણ જગ્યા પર એક ઝાડ ઉછેરવું જોઈએ. જરૂર પડે તો ટેરેસ ગાર્ડન પણ આપે બનાવવું જોઈએ અને એના માધ્યમથી આ ગરમી સામે રક્ષણ મળી શકે એમ છે. અને આપણે આપણા ભવિષ્ય માટે કે આપણા બાળકોના ભવિષ્ય માટે આ કરવું અત્યંત જરૂરી છે. આખા દેશની અંદર જે જનસંખ્યાનો અનુપાત છે ત્યારે 400 કરોડ ઝાડ આ દેશમાં નવા ઉગાડવા પડે તેવી સ્થિતિ છે. અને જો આટલી મોટી ડિમાન્ડ હોય તો દરેક ભારતીય જો પોતાનું કર્તવ્ય પૂરું કરે અને ઓછામાં ઓછા 1 કે 2 ઝાડ પોતાના ઘર પાસે અને આજુબાજુના પર્યાવરણમાં ઉછેરે, એની સાર સંભાળ રાખે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આગામી સમયની અંદર આપણી જે ડિમાન્ડ છે ઝાડ ઉછેરવાની એને આપણે ઉછેરી શકીશું. આજે કોર્પોરેશને પણ કમાટી બાગની અંદર આખી એક છોડની વાડ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને અમે વૃક્ષારોપણના કાર્યક્રમમાં હાજરી પણ આપી છે. હું કોર્પોરેશન પણ આ વર્ષે નવીન પ્રયોગો કરીને મોટી સંખ્યામાં ઝાડ ઉછેરે એવો એને અનુરોધ કરું છું. આજનો દિવસ એટલે કે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ 1972થી યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસની ઉજવણી અને જાળવણી થાય છે. આ વર્ષની જે થીમ છે એ થીમ છે કે જમીનની જાળવણી કરીએ અને આપણું ભવિષ્ય સુધારીએ. આ થીમ પર જ્યારે આખા દુનિયામાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ આપણે જોયું કે કમાટી બાગ ખાતે કે એક એવું બગીચો મહારાજા સયાજીરાવ ગાયકવાડે જનતા માટે બનાવ્યો હતો 100 એકરથી પણ મોટો, કે જેના કારણે વડોદરાના નાગરિકો આજે પણ આનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આજના આ કોર્પોરેશન દ્વારા ઉજવવાની થયેલી આ કાર્યક્રમમાં વડોદરાના મેયરશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ અને સાથે ચેરમેનશ્રી અને ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે સાથે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે, નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા છે અને વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આગામી સપ્તાહમાં એટલે કે વરસાદ આવ્યા પછી પૂરજોશમાં આ કાર્યક્રમો હાથ ધરાશે. ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને પણ વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં જ્યાં જ્યાં પણ આપણે ખુલ્લી જગ્યા દેખાય ત્યાં આપણે વૃક્ષારોપણ કરીએ અને આપણે વૃક્ષારોપણ કરવા માટેની જે પણ જરૂરિયાત હશે એટલે કે વૃક્ષોથી માંડીને એના બીજી પણ કોઈક જરૂરિયાત હશે તો આપ આપના વિસ્તારના ચૂંટાયેલા સ્થાનિક કાઉન્સિલરોને કહેશો તો તમામ વ્યવસ્થા સુવિધાઓ કોર્પોરેશન તરફથી પૂરી પાડવામાં આવશે. એ રીતે આજે પર્યાવરણનો દિવસ છે, વૃક્ષારોપણ કર્યું. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. દુનિયામાં ગ્લોબલ વોર્મિંગની ચિંતા થઈ રહી છે ત્યારે વૃક્ષ આપણું જતન કરી શકે એ ધ્યેયથી વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા આજે સયાજી ગાર્ડન, શંકર ગાર્ડનની સામે જે નવું પ્લેગ્રાઉન્ડ બનાવ્યું છે ત્યાં એક ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા ગુજરાત સરકારના દંડક શ્રી બાળુભાઈ શુક્લાજી, મેયર માનનીય શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, સાંસદ હેમાંગભાઈ જોશી તથા સર્વે કાઉન્સિલર, અધિકારી મિત્રો એ ભેગા થઈ અને આજે આ ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કર્યું છે. બુદ્ધા બાંબુ લગભગ 50 કરતાં વધુ વાવી અને એક બાયો ફેન્સિંગ કે આ ઝાડ 12 ફૂટ જેટલા ઉગતા હોય છે, ખૂબ સુંદર દેખાતા હોય છે. એની સામે જ ખૂબ અદ્યતન પ્રકારનું ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે જે વડોદરા કોર્પોરેશન સયાજી ગાર્ડન પર વિશેષ ધ્યાન આપી રહી છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરાના અલગ અલગ એરિયા, ખાસ કરીને ગોત્રી ગાર્ડનના પાર્કમાં, કમલાનગર પાર્કમાં, મહાવીર 4 રસ્તા પાસે પ્લાન્ટેશન કરી અને પ્લાન્ટેશન ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. આવનારા સમયમાં ચોમાસું બેસનાર છે ત્યારે વરસાદની સિઝનમાં પ્લાન્ટનો સર્વાઈવલ રેટ સારો હોય છે. આથી આપના માધ્યમથી તમામ નાગરિકો, તમામ એનજીઓને અપીલ કરું છું કે વડોદરા શહેર પાસે ઘણા બધા ગ્રીન બેલ્ટ છે, ઘણા બધા ગાર્ડન ડેવલપિંગ થઈ રહ્યા છે, 100 કરતાં વધુ ગાર્ડનોના ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે. તો આવો આપણે સૌ ભેગા થઈ અને વૃક્ષો વાવીએ અને વડોદરાને વધુ ગ્રીન બનાવીએ. આજે વડોદરાની ધરતીમાં 17.2% જેટલા એરિયા પર વૃક્ષો છે. આવનારા સમયમાં લગભગ 33% જેટલા એરિયા પર વૃક્ષો વવાય અને જે પર કેપિટા રેશિયો છે ઝાડનો એ ધીરે ધીરે વધારતા જઈએ. કમસે કમ દરેક વ્યક્તિ 4-5 ઝાડ વાવે
તો મને એવું લાગે છે કે વડોદરાને આપણે વધુ ગ્રીન, વધુ રમ્ય, વધુ સુંદર, વધુ હેલ્ધી અને કહેવાય કે ગ્લોબલ વોર્મિંગથી જે સિમેન્ટના જંગલો છે એમાં આપણને રક્ષણ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને સિમેન્ટના જંગલમાંથી રક્ષણ આપવાનું કામ ફક્ત વૃક્ષો જ કરી શકે. અને આ ઇમ્પોર્ટન્સ જાણી અને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે, ઓક્સિજનનું પ્રમાણ વધે, વધુ સુંદર લાગે, વધુ રીડામણું લાગે અને વડોદરા શહેરની બાયોડાયવર્સિટી, ફ્લોરા અને ફોના મેન્ટેન થાય, વડોદરાની સાંસ્કૃતિક નગરીની વિરાસત મેન્ટેન થાય, એ દિશામાં આપણે સૌ નાગરિકો આજના દિવસે સંકલ્પબદ્ધ થઈએ અને વડોદરાને વધુ સુંદર બનાવવા માટે આપણે સૌ પ્રયત્નશીલ બનીએ. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજી ગાર્ડનમાં બુદ્ધા બાંબુ દ્વારા એક આખી બોર્ડરનું વૃક્ષારોપણ કરી અને આયોજન કરવામાં આવ્યું. પ્રકૃતિ અને સંસ્કૃતિ એકબીજામાં ઓતપ્રોત છે અને પર્યાવરણ અને પ્રકૃતિના બેફામ ઉપયોગને કારણે આજે સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે અને કોરોના જેવી મહામારીમાં પણ આપણને સૌને ઓક્સિજનનું મહત્ત્વ સમજાઈ ચૂક્યું છે, ત્યારે સમગ્ર શહેરના સૌ નાગરિકો પણ આ પર્યાવરણની રક્ષા માટે વૃક્ષારોપણ દ્વારા જોડાય એ માટે સૌને અપીલ કરીએ છીએ. વડોદરા મહાનગરપાલિકાના વિવિધ જે પ્લોટ્સ છે ત્યાં પણ આગામી સમયમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને શહેરના નાગરિકો જેને પણ પ્લાન્ટેશનની વૃક્ષારોપણ કરવાની ઈચ્છા હશે એમને પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આમંત્રિત કરવામાં આવે છે. વૃક્ષોનું જતન એ આપણી ભારતીય સંસ્કૃતિનું એક મહત્ત્વનું પાસું પહેલેથી પુરાણોમાંથી જ બની રહ્યું છે. ખૂબ નાની કુમળી વયથી બાળકોને પર્યાવરણ સાથે સ્નેહના આદાન પ્રદાનનું ઋણાનુબંધ રચાય તે માટે આપણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં પણ ગૌરી વ્રત કે જેમાં બાળક ખૂબ નાની વયથી આ પર્યાવરણ સાથે જોડાય, એનું રોપણ કરવાથી લઈ અને જ્યારે એનું અમુક થાય ત્યાં સુધી એની પછી પૂજા કરવી, સાથે સાથે નવરાત્રિમાં પણ જવારા રોપી અને એની પૂજા કરવામાં આવે છે. આમ પર્યાવરણ ખરા અર્થમાં મનુષ્ય જીવનનું એક મહત્ત્વનું પાસું છે, ત્યારે આ પર્યાવરણની રક્ષા કરવી આપણા સૌની ફરજ પણ છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજી ગાર્ડનમાં જે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત સરકારના દંડક શ્રી આદરણીય બાલુભાઈ શુક્લાજી, વડોદરા શહેરના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપભાઈ રાણા અને વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એવા સૌ કાઉન્સિલરશ્રીઓ અને આ ગાર્ડનમાં આવનાર મોર્નિંગ વોકર્સ સૌએ સાથે મળી અને આજના વૃક્ષારોપણના કાર્યક્રમમાં સૌએ પોતાનું યોગદાન આપ્યું. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. માંજલપુર કંચનબાગ ખાતે એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે માંજલપુર કંચનબાગ ખાતે એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા કંચનબાગમાં આશરે 500 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું આ મુખ્ય સાધન છે. 1973માં સૌપ્રથમ વખત યોજાયેલી આ ઉજવણી દરમિયાન પ્રદૂષણ, વસ્તી વધારો, ગ્લોબલ વોર્મિંગ, સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટેનું એક મંચ રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક વૈશ્વિક મંચ છે, જેમાં દર વર્ષે 143થી વધારે દેશો ભાગ લે છે. દર વર્ષે આ કાર્યક્રમ દ્વારા વ્યાવસાયિક, બિનસરકારી સંસ્થાઓ, સમુદાયો, સરકારો અને જાણીતી હસ્તીઓ માટે પર્યાવરણીય કારણોની હિમાયત કરવા માટે એક વિષય અને મંચ પ્રદાન કરવામાં આવે છે. હું ધનરાજ ચૌહાણ, એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમારી એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. માંજલપુર કંચનબાગ તળાવ ખાતે કોર્પોરેશનની પાર્ક એન્ડ ગાર્ડન ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સહયોગથી અમે આ પ્લાન્ટેશનનું એક્ટિવિટી હાથ ધરી છે અને અમારી ટીમ દ્વારા લગભગ 230 છોડ
વૃક્ષારોપણ અહીંયા કરવામાં આવ્યું છે, જેમાં ફ્રૂટ પ્લાન્ટ્સ બી ઘણા બધા છે, જે ભવિષ્યમાં પક્ષીઓ માટે અને ઘણા બધા જીવજંતુઓને કામ લાગશે, નેસ્ટિંગ માટે અને ફ્રૂટ માટે બી કામ લાગશે. અને બીજું તો વૃક્ષારોપણથી થોડું ઠંડક ને એ બધું બી અહીંયા જળવાઈ રહેશે. અમારો મેઇન પર્પસ એ જ છે વૃક્ષારોપણ. અમે એટલો જ મેસેજ આપવા માગીએ છીએ કે આ જે રીતે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે અને વાતાવરણ અનિયમિત બની રહ્યા છે, એના માટે દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમિયાન અમુક વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ અને એ લોકો વૃક્ષો ઉગાડે અને બધા પક્ષીઓને અને જાનવરોને અને પ્રકૃતિને મદદરૂપ બને, એવી અમારી આશા છે. ધનરાજસિંહ ચૌહાણ, એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીપુરા ન્યાય મંદિર જિલ્લા કોર્ટ સંકુલમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા વૃક્ષારોપણ સમારોહ યોજવામાં આવ્યો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમમાં પ્રિન્સિપલ, ડિસ્ટ્રિક્ટ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન JL ઓડેદરા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ MB પાંડે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી BJ ગઢવી, વડોદરા વકીલ મંડળના સેક્રેટરી રીતેશ ઠક્કર, વડોદરા વકીલ મંડળના સભ્યો, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સભ્યો તથા વકીલો ઉપસ્થિત રહીને કોર્ટ સંકુલમાં 100થી વધુ વૃક્ષોનું રોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. આજે વિશ્વ પર્યાવરણના દિવસે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા આજરોજ અમે સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી ગુજરાત રાજ્યના માર્ગદર્શન નીચે વડોદરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે જ્યાં આગળ છાંયડો નથી એવી જગ્યાઓ ઉપર અમે આજે વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છીએ અને આ વૃક્ષોની અંદર મુખ્યત્વે જે પર્યાવરણનું જતન થઈ શકે કે જે એવા વૃક્ષો કે જેમાં પક્ષીઓ પણ આવી શકે, એવા વૃક્ષો કે જેનો છાંયો પણ મળી શકે અને એવા વૃક્ષો કે જે મેક્સિમમ કાર્બન ડાયોક્સાઇડ શોષી અને ઓક્સિજન પ્રોવાઈડ કરે છે, એવા વૃક્ષોનું આજે રોજ અમે વાવેતર કર્યું છે. આજના આ કાર્યક્રમની અંદર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના દ્વારા તમામ જ્યુડિશિયલ ઓફિસર સાહેબશ્રીઓ, બરોડા બાર એસોસિએશન, LADCની ઓફિસ તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખાતે આજ રોજ અમે આ ટ્રી પ્લાન્ટેશનનો કાર્યક્રમ રાખેલ છે. વૃક્ષોનું જતન થાય, નવા વૃક્ષો વાવે, જેથી કરીને આપણું જે ટેમ્પરેચર છે, ગ્લોબલ વોર્મિંગ થાય છે અને પર્યાવરણને જે કંઈ નુકસાન થતા હોય એ બધા અટકાવે, થોડા રિવર્સ થઈ શકે અને એ માટે બધાએ સહિયારો પ્રયાસ કરવો. દરેક કુટુંબમાં એક બે વૃક્ષો એમની જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે વાવે તો પૃથ્વીને ઘણું જે આ ગ્લોબલ વોર્મિંગ છે એ ઘણું ફરક પડશે અને માણસોને રહેવા લાયક રહેશે અને આપણે બધાને એનો ફાયદો થશે. હું ઈચ્છીશ કે દરેક માણસનું ટાર્ગેટ મિનિમમ એક વૃક્ષનું હોય, જેથી કરી અને આપણે જેટલી વસ્તી છે એટલા પ્રમાણમાં વૃક્ષો થાય અને ગરમી અને ગ્લોબલ વોર્મિંગના પ્રકોપથી આપણે બચી શકીએ. થેન્ક યુ. વડોદરાના લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશીની જીત થતાં વડોદરા શહેરના કાલાઘોડા પાસે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરે હેમાંગ જોશીએ આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. વડોદરા લોકસભાની બેઠક પર હેમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમની સામે કોંગ્રેસના જશપાલસિંહ પઢિયાર મેદાને હતા. ત્યારે પોલિટેકનિક ખાતે મતદાનની ગણતરી બાદ ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી 5 લાખથી વધુ મતોથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેને પગલે વડોદરા શહેર ભાજપના પ્રમુખ, ગુજરાત વિધાનસભાના દંડક, સ્થાનિક નગરસેવકો, કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓએ હેમાંગ જોશીને શુભેચ્છા પાઠવી હતી.
ત્યારે વડોદરા શહેરના કાલાઘોડા ખાતે આવેલ પંચમુખી હનુમાનજીના મંદિરે ડોક્ટર હેમાંગ જોશી પહોંચ્યા હતા અને હનુમાન દાદાના દર્શન કરી આરતી ઉતારી હતી. ડોક્ટર હેમાંગ જોશી સાથે મોટી સંખ્યામાં પદાધિકારીઓ, નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને ત્યારબાદ પત્રકારોને સંબોધ્યા હતા. ચોક્કસ આ એક ઉર્જાનો સ્ત્રોત રહ્યું છે. પંચમુખી હનુમાન મંદિર એ રજવાડાના વખતથી આવતું આ ગાયકવાડી મંદિર અને ખૂબ જ એક શ્રદ્ધાનું સ્થાન લાખો વડોદરાવાસીઓ માટે રહેલું છે. ત્યારે આજે જ્યારે આટલા જંગી પ્રચંડ બહુમતી જીત થઈ છે, ગુજરાતની અંદર 3જા નંબરમાં આપણું કમળ આવ્યું છે અને આપણે ખૂબ જ મજબૂત કમળ દિલ્હી ખાતે મોકલવા જઈ રહ્યા છે. ત્યારે મારા મિત્રો સાથે આજે આરતી કરવાનું મને તક મળી છે અને ખૂબ સુંદર એક અનુભૂતિ થઈ અને ખૂબ સારો એક અનુભવ રહ્યો. મારી સાથે અમારા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી અને તમામ વડીલ આગેવાનો અને સાથી મિત્રો આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને આપના માધ્યમથી વડોદરાના સર્વે પ્રજાજનોને લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. આવતીકાલે શનિદેવ મહારાજના જન્મ ઉત્સવને લઈને વાડી ખાતે આવેલ શનિદેવ મંદિરે વિશેષ શણગાર અને ખાસ પ્રકારની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. વડોદરામાં વિવિધ જગ્યાએ ન્યાયના દેવતા શનિદેવ મહારાજના મંદિર સ્થાપવામાં આવ્યા છે, જેમાંથી સૌથી વધારે આસ્થા ધરાવતું અને જાણીતું એવું વાડી શનિદેવ મંદિર છે. આ મંદિર ખાતે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મંદિરને શણગારવાથી લઈને ભક્તજનો માટે મંદિર પ્રશાસન દ્વારા અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્યારે આવતીકાલે શનિદેવ મહારાજનો જન્મ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે. વાડી શનિદેવ મંદિર ખાતે આવતીકાલે વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ થશે તેમજ જન્મ જયંતિ નિમિત્તે વિવિધ મનોરથ રાખવામાં આવશે. વહેલી સવારે 5:45 શહેનાઈ વાદન સાથે મંદિરના દ્વાર ખોલશે અને આરતીનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ 6:15 ધવલકુમારના સ્વરકંઠે સુંદરકાંડનું આયોજન, 9:15 આરતીનું આયોજન તેમજ જન્મ અભિષેક તેમજ પૂજન સવારે 11:30 રાખવામાં આવ્યો છે. ત્યારબાદ બપોરના 12:30 કલાકે શનિદેવ મહારાજની જન્મ આરતીનું આયોજન કરવામાં આવશે. બપોરના 3:30 થી 5:30 સુધી મંદિરના દ્વાર બંધ રહેશે. સાંજે 5:45 અન્નકૂટ દર્શનની સાથે શ્રી શનિદેવ ભગવાનના વિશેષ શણગારના પણ દર્શન આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે 7:45 જિગ્નેશ શાહના સ્વરકંઠે સિમ્ફની ધ મ્યુઝિક દ્વારા ભજન સંધ્યાનું કાર્યક્રમ યોજવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે શનિ જયંતિમાં ભક્તજનોનું ઘોડાપુર જોવા મળશે. ત્યારે વાડી ખાતે આવેલ શનિ મંદિરના પ્રશાસન દ્વારા ભક્તજનોને કોઈ પણ અગવડતા ન પડે તે માટે ઠંડા કુલર તેમજ પાણીના સ્પ્રેનો છંટકાવ, ઠંડા પીણા તેમજ છાશની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોના ઘોડાપુરને કારણે ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે તેની પણ પૂર્ણ તકેદારી વાડી શનિદેવ મંદિરના પ્રશાસન દ્વારા રાખવામાં આવી છે. સૌપ્રથમ તો સર્વે ભાવિક ભક્તોને જય શનીશ્વર. વૈશાખ વદ અમાવસ્યા શ્રી શનિદેવ મહારાજની જન્મજયંતિ અને આ જન્મજયંતિની ઉજવણી વાડી સ્થિત આવેલ શ્રી શનિદેવ મહારાજના મંદિરે બહુ પ્રારંભિક રીતે અને ખૂબ જ સારી રીતે કરવામાં આવશે. આ દિવસની ઉજવણીની શરૂઆત રૂપે શ્રી શનિદેવ મહારાજના મંદિરને સવારે 5:45 કલાકે મંદિરના દ્વાર ખોલવામાં આવશે. ત્યારબાદ 6 કલાકે ધવલકુમારના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનના જન્મ અભિષેકનો પ્રારંભ 11:30 કલાકે થશે અને જેનો અંત આવશે 12:30 કલાકે. શ્રી શનિદેવ મહારાજની જન્મજયંતિની જન્મ આરતી 12:30 કલાકે યોજવામાં આવી છે. આપ સર્વે ભાવિક ભક્તો આવો, દર્શનનો લાભ લો. ત્યારબાદ મંદિર બપોરે 4 કલાકથી 6 કલાક સુધી બંધ રહેશે અને ત્યારબાદ 6 કલાકે શ્રી શનિદેવ મહારાજના અંકોટ દર્શન અને આરતી દર્શન થશે. ત્યારબાદ 8 કલાકે જિગ્નેશ શાહ સિમ્ફોની ધ મ્યુઝિક ગ્રુપ દ્વારા શ્રી શનિદેવ મહારાજના વિવિધ ભજનનો પ્રારંભ થશે, ભજન સંધ્યાનો પ્રારંભ થશે. તો આપ સર્વે ભાવિક ભક્તો આવો અને આ ખુશીમય મંગલમાં તમારી ખુશીને થોડુંક પ્રદાન કરો. ભક્તજનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ
ગરમીને અનુલક્ષીને વિવિધ સેવાઓ રાખવામાં આવી છે, જેમ કે ગરમીના પ્રમાણ વધારો હોવાથી ઠંડા પાણીના કુલર તેમજ ઠંડા પાણીના સ્પ્રેથી છંટકાવ રાખવામાં આવ્યો છે અને ભક્તજનો માટે ઠંડી છાશનું અને ઠંડા પાણીનું વિતરણ બી રાખવામાં આવ્યું છે. ટ્રાફિકની સમસ્યા ના ઉદ્ભવે એના માટે આ વર્ષે વિવિધ ટ્રાફિકના જે સંચાલકો છે તેમની મદદથી તેમના ઉપયોગમાં રહીને તેમની સંસ્થાના ઉપયોગમાં રહીને વિવિધ પ્રકારના સ્ટેપ લેવામાં આવ્યા છે, જેમ કે મંદિરનું એક્ઝિટ થોડુંક સાઈડ પર કરવામાં આવ્યું છે, જેથી મંદિરની સામે ભીડ વધારે ના થાય અને બહાર ઊભે રહેલા ભાવિક ભક્તોના દર્શન ખૂબ સામાન્ય અને સરળતાથી થઈ શકે. મારું નામ હર્ષિલ દવે. વડોદરાના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડની વિદ્યાર્થીની હાર્વી પટેલે મેડિકલ પ્રવેશ પરીક્ષામાં 720માંથી 715 માર્ક્સ મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે. વડોદરા બ્રાન્ચના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડની વિદ્યાર્થીની હાર્વી પટેલે નીટ યુજી 2024ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવીને ખૂબ જ ગૌરવ વધાર્યું છે. હાર્વીએ આ પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષામાં 720માંથી 715નો સ્કોર હાંસલ કર્યો, જે તેની સખત મહેનત અને સમર્પણનો પુરાવો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. હાર્વીએ નીટની તૈયારી કરવા માટે આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના ક્લાસરૂમ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો, જેને વૈશ્વિક સ્તરે સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક તરીકે ગણવામાં આવે છે. હાર્વીને અસાધારણ સિદ્ધિ બદલ અભિનંદન આપતા આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના ચીફ એકેડેમિક અને બિઝનેસ હેડ અમિત સિંહ રાઠોડે જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થીને દાખલારૂપ સિદ્ધિ બદલ અભિનંદન આપીએ છીએ. નીટ 2024 માટે દેશભરમાંથી 20 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેની સિદ્ધિ તેની મહેનત અને સમર્પણ તેમજ તેમના માતા પિતાના સમર્થનની વાત કરે છે. नमस्कार, मेरा नाम आर्यन अशोक कुशवाहा है. मैं आकाश वडोदरा ब्रांच से पढ़ा हूँ. मैंने नीट में 715 स्कोर किया 720 में से विद ऑल इंडिया रैंक 166. और मेरा जो भी रैंक आया उसमें मेरे पेरेंट्स, मेरे फ्रेंड्स, मेरे रिलेटिव्स और साथ में मेरे मोस्ट इम्पॉर्टेंट मेरे टीचर्स का बहुत इंपॉर्टेंट रोल है, जिन्होंने मुझे 24/7 सपोर्ट दिया है. चाहे रात को 12 बजे हो तो भी कोई डाउट आता था, मैं सर को मैसेज करूँगा व्हाट्सएप पे तो तुरंत रिप्लाई आ जाता था. रात को भी सारे टीचर्स ने हमेशा मोटिवेट करते रहा किया है. चाहे कितना भी लो स्कोर आए, 700 आए, 680 आए, टीचर्स हमेशा यही कहते थे कि आगे बढ़ते रहो, हमेशा रिजल्ट अच्छा ही आएगा आगे जाके. तो इसलिए बहुत टीचर्स को मैं मेरी तरफ से बहुत ज़्यादा प्रेस करता हूँ इसके लिए कि उन्होंने मेरा इतना हेल्प किया कि मैं इतने ऊपर तक पहुँच पाया. मैं आगे जाके MD के बाद रेडियोलॉजिस्ट टॉप करने का सोच रहा हूँ. जो बच्चे फ्यूचर में नीट की एग्ज़ाम देने वाले हैं उनके लिए आपकी क्या सलाह रहेगी, कैसे उनकी तैयारी करनी चाहिए? मेरे हिसाब से सबने वही बोला है कि कंसिस्टेंसी इज़ द की. जितना ज़्यादा आप अपने टीचर्स को फॉलो करेंगे और टीचर्स जो कह रहे हैं उन्हें फॉलो करेंगे, क्योंकि उनके पास बहुत सारा एक्सपीरियंस है और आकाश के टीचर्स बहुत अच्छे हैं और बहुत ज़्यादा एक्सपीरियंस है वडोदरा ब्रांच के स्पेशली, जिन्होंने बहुत अच्छे से मुझे आगे बताया कि कैसे कैसे करना है. तो अगर आप अपने टीचर्स को फॉलो करेंगे और जो कोर्स जैसा आपको दिया गया आकाश के द्वारा वो अगर आप फॉलो करेंगे तो अपने आप आपका रिजल्ट बन जाएगा और आगे जाके बड़े कंपटीशन बढ़े पर रिजल्ट्स अच्छे ही आएंगे. सॉरी
શું આગળનું પ્લાનિંગ રહેશે, કઈ રીતની તૈયારીઓ? આગળ મારી ઈચ્છા હતી એમ્સ દિલ્હીમાં, પણ આ રેન્ક જોડે તો કદાચ નહીં મળે, તો પછી હું MAMC દિલ્હી કાં તો પછી એમ્સ જોધપુર જોડે જઈશ, અને આગળ મારો કદાચ ન્યુરો સર્જન કરવાનો પ્લાન રહેશે. કઈ રીતની તૈયારી રહી આટલા સમયમાં? તમે જે રીતે ક્લાસ આકાશ સાથે કર્યા અને કઈ રીતની પ્રેક્ટિસ મળી તમને? ઓકે, આકાશે મને દર વખતે હેલ્પ કરી છે. એની ફેકલ્ટીઝ, એના ટીચર્સ, દે આર ઓલવેઝ રેડી હોય છે મારા ડાઉટ સોલ્વ કરવા માટે. મારે કંઈ બી પ્રોબ્લેમ હોય તો હું એમને ક્યારે બી ફોન, કોન્ટેક્ટ, વોટ્સએપ કંઈ બી કરી શકું છું. તો દે આર ઓલવેઝ રેડી ફોર મી. મમ્મી પપ્પા, પેરેન્ટ્સ તરફથી શું સપોર્ટ રહ્યો? મારા પેરેન્ટ્સે ઓલવેઝ મને સપોર્ટ કર્યો છે, ભલે મારા ઓછા માર્ક્સ આવે, વધારે આવે, કે પછી હું વચ્ચે ક્યાંક અટકાઈ હોઉં. અને મારો એક નાનો ભાઈ બી છે જેણે મને ઓલવેઝ હેલ્પ કરી છે 2 વર્ષમાં. જે રીતે 800 વિદ્યાર્થીઓએ આ સેન્ટર પરથી એક્ઝામ આપી હતી અને એમાંથી તમે ટોપર્સ છો, 6 વિદ્યાર્થી. બાકી જે લોકો રહી ગયા છે, જેમના ઓછા માર્ક્સ આવે છે, એમને આગળના ભવિષ્ય માટે તમે કઈ રીતની સંદેશો આપશો? કેવી રીતે આગળ વધશે? લાઈફ સ્ટોપ તો નથી થતી, તો રસ્તા તો બહુ બધા છે, અને કોલેજીસ બી છે, એવું નથી કે નથી. અને ટોપર્સ છે તો એવું જરૂરી નથી કે સારું જ રહેશે આગળ, એવું બી કહેવાય ના. કન્સિસ્ટન્સી આગળ રહેવી જોઈએ. તમે જે બી કરો એમાં યુ હેવ ટુ બી પરફેક્ટ. મેડિકલમાં કયા સેક્ટરમાં તમે? સોરી, મેડિકલના કયા સેક્ટરમાં તમે આગળ વધવા માંગો? ન્યુરો સર્જન કરવા માગું છું, PG પછી. नमस्कार, माई सेल्फ हिमांशु पुरोहित, डेप्यूटी डायरेक्टर आकाश इंस्टीट्यूट गुजरात. सो आज हम यहाँ पर सभी नीट 2024 के रिज़ल्ट अनाउंसमेंट के सेलिब्रेशन के लिए इकट्ठा हुए हैं. नीट 2024 में आकाश इंस्टीट्यूट ने बहुत ही उम्दा प्रदर्शन करते हुए गुजरात से ऑल इंडिया रैंक 1 720 में से 720 मार्क्स के साथ ऑल इंडिया रैंक 1 प्रोड्यूस किया है. और पूरे गुजरात में हमारे आकाश इंस्टीट्यूट के 40 से ज़्यादा बच्चे हैं. अभी हमारा रिज़ल्ट कंपाइल हो रहा है. 40 से ज़्यादा बच्चे हैं जिन्होंने 720 में से 700 मार्क स्कोर किए हैं या 700 प्लस स्कोर किया है. अगर हम वडोदरा रिज़ल्ट की बात करें तो वडोदरा में हमारे 3 बच्चे हैं जिनके 720 में से 715 मार्क आए हैं. और टोटल 9 से 10 बच्चा है जिनके 700 प्लस मार्क्स हैं. और आकाश इंस्टीट्यूट ने ये ही टॉप रिज़ल्ट नहीं, और भी अच्छे रिज़ल्ट हैं जो हर साल दर साल प्रोड्यूस किए जा रहा है. 8, 9, 10th, 11, 12th, नीट और JEE के साथ साथ ओलंपियाड्स में भी हमारे बेस्ट रिजल्ट्स हैं. અને હવે લેશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી.
બેઠક મંદિર ખાતે પ્રભુના સુખાર્થ આમ્ર ઉત્સવના દર્શનાર્થે વૈષ્ણવોની ભારે ભીડ જોવા મળી હતી. વડોદરા શહેરના સૌપ્રથમ ઐતિહાસિક પૌરાણિક વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે જેઠ સુદ પાંચમ તારીખ 11/6/2024ના રોજ પૂજ્ય શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી જન્મોત્સવના ઉપલક્ષમાં સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ અંબાજી બહુજી મહારાજ લાલનશ્રીઓ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં ઠાકોરજીના સુખાર્થ ફળોનો રાજા કેરી ગણાય છે તે વાસ્તે વિવિધ પ્રકારની કેરીઓ પ્રભુ સમક્ષ ટોપલામાં મૂકીને સુંદર મનોરથ દર્શન યોજાયા. પૂજ્ય શ્રીએ જન્મોત્સવ પૂર્વાર્ધમાં ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીએ વૈષ્ણવોને જણાવ્યું કે વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો. આ માટે દરેક વૈષ્ણવો ગામે ગામ વધુમાં વધુ વૃક્ષો વાવીને વર્તમાન પરિસ્થિતિમાં પર્યાવરણ માટે વૃક્ષ વાવવા માટે આહવાન કર્યું હતું. આ સાથે જ રાજકોટ ખાતે ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં માર્યા ગયેલા મૃતકોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવાર પર આવેલી આફતને સહન કરવાની શક્તિ પ્રભુ પ્રદાન કરે, પરમ કૃપાળુ પ્રભુને પ્રાર્થના કરી દુઃખની લાગણી અનુભવી હતી. પ્રભુ કેરીના મનોરથ દર્શન માટે શહેરની ચારે દિશામાંથી ખૂબ વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. તો તારીખ 10મીના રોજ બેઠક મંદિર ખાતે સાંજના 7 થી 9 કલાકે પુષ્ટિ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 11મીના રોજ પૂજ્ય શ્રીનો રાજભોગના દર્શન બાદ માર્કેન્ડેય પૂજન અને કેસર સ્નાન થશે, જેને લઈને સકલ વૈષ્ણવ સૃષ્ટિએ લાવો લેવા વિનંતી કરવામાં આવી છે. કૃષ્ણમ વંદે જગદગુરુ. આજે ખૂબ જ આનંદનો દિવસ છે. પ્રભુ શ્રી દ્વારિકાધીશ બેઠક મંદિર કેવડા બાગમાં આમ્ર મહોત્સવ વિશેષ રૂપે પ્રભુને અંગીકાર કરાવવામાં આવ્યો છે. અનેક વૈષ્ણવો પોતાની લાગણીસભર ભાવોથી પ્રભુને આમ્ર અંગીકાર કરાવવાનો આજનો એક મહોત્સવ બહુ જ આનંદભેર ઉજવવામાં આવી રહ્યો છે. આવતીકાલે પર્યાવરણ દિવસ. ભારતને 100 કરોડ ઝાડની આવશ્યકતા છે. જે પ્રકારની ગરમી, જે પ્રકારનું વાતાવરણ અત્યારે આપણે બધા અનુભવ કરી રહ્યા છે, એમાં કરોડો ઝાડ આપણે લગાડવાની ખૂબ આવશ્યકતા છે. મને લાગે છે કે વૈષ્ણવ સમાજ આ ભેખને ધારણ કરે અને હજારોથી હજારો વૃક્ષો ગામે ગામ લાગે એવી મારી ભાવના છે. ત્રીજું, રાજકોટનું જે અગ્નિકાંડ થયું છે એ બાબતે હું બહુ જ દુઃખી અને અંતઃકરણપૂર્વક લાગણી અભિવ્યક્ત કરું છું. પ્રભુના ચરણોમાં એવી અભ્યર્થના કરું છું કે જે પણ હુતાત્માઓ છે એમને યોગ્ય સ્થાન અર્પીને એમને ધન્ય બનાવે. કારણ કે જે પરિસ્થિતિમાં, જે સંજોગોમાં અને જે પ્રકારે જે બધું બન્યું છે એ ખરેખર બહુ જ શરમજનક છે. પરંતુ જે થયું એ પ્રભુની ઈચ્છા, અને એ ઈચ્છામાંથી એ બધા મુક્ત થાય, પ્રભુ એમને એમના ચરણમાં રાખે, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા વન વિભાગ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા સંયુક્તપણે શહેરા પશુ દવાખાનાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. હાલ સમગ્ર દેશમાં લોકો ભીષણ ગરમીમાં શેકાઈ રહ્યા છે અને સર્વે અનુસાર ગરમી અતિશય લાગવાનું કારણ કોન્ક્રીટના જંગલો અને આડેધડ વૃક્ષોનું નિકંદન કરવાથી લાગી રહી છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરામાં આવેલા પશુ દવાખાનાના પટાંગણમાં શહેરા નોર્મલ રેન્જ અને સામાજિક વનીકરણ વિભાગ, સુરક્ષા સેતુ, પંચમહાલ પોલીસ, બ્રહ્માકુમારીઝ અને શહેરા નગરપાલિકાના સહિયારા પ્રયાસના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં આંબો, બદામ, જાંબુડી, જામફળ, લીમડો, વડ, ખાટી આંબલી અને ગુલમહોર જેવા 25 જેટલા વૃક્ષોનું રોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેરા નોર્મલ રેન્જ આરએફઓ આરવી પટેલ, શહેરા રેન્જના સામાજિક વનીકરણ વિભાગના આરએફઓ અમિત એન ચૌધરી, શહેરા પોલીસ મથકના પીઆઈ આર કે રાજપૂત, શહેરા તાલુકા ભાજપ પ્રમુખ મગન પટેલિયા, તાડવા ગ્રામ પંચાયતના સરપંચ હાજાભાઈ ચારણ, શહેરા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન શાહ તેમજ
પશુપાલન શાખાના ડોક્ટર A.B. કાણાણીએ વિશેષ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને લોકો વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર કરે તે માટેની અપીલ પણ કરવામાં આવી હતી. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ શહેરા તાલુકામાં પશુ દવાખાના ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં શહેરા નગરના વડીલો, ગ્રામજનો અને આજુબાજુમાંથી આવેલા ગ્રામજનો તમામ સાથે રાખી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શહેરા નોર્મલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શહેરા વિસ્તરણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો લાવી અને શહેરા પશુ દવાખાના જે વાવેતર કરવામાં આવેલ હતું, ત્યારબાદ લોકોને આપના માધ્યમથી અને અહીંયા આવેલા લોકો દ્વારા અપીલ કરવામાં આવે છે કે આ દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે, જેના કારણે વૃક્ષોનું પ્રમાણ ઓછું થતું જાય છે. જે વધુ વૃક્ષો વાવીએ તો જે આપણા દેશમાં વૃક્ષોની જરૂરિયાત છે, જે જરૂરિયાતને પહોંચી વળાય. દરેક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા 10 વૃક્ષો આવે એવી અપીલ કરવામાં આવે છે. જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવકને ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા માર મારવામાં આવતા અનુસૂચિત જાતિના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ અને તેમના મિત્રો દ્વારા જૂનાગઢ NSUIના પ્રમુખ અને અનુસૂચિત જાતિના આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરીને ગણેશગઢમાં જઈ ઢોર માર મારવામાં આવ્યો હતો. સંજય સોલંકીનું ગોંડલના ધારાસભ્યના પુત્રએ અપહરણ કરીને માર માર્યો હતો. આ બાબતને લઈને ફરિયાદ દાખલ થઈ છે, જેને અનેક દિવસો વીતી ગયા છતાં પણ ગણેશ જાડેજાની ધરપકડ ન કરવામાં આવતા અનુસૂચિત જાતિના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલ ધોરાજી અનુસૂચિત જાતિના લોકોએ તાત્કાલિક ગણેશ જાડેજાની ધરપકડ કરવાની માંગ સાથે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે જ ગણેશ જાડેજાની જો તાત્કાલિક ધરપકડ કરવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની ધોરાજી અનુસૂચિત જાતિના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે. આજે ધોરાજી અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ દ્વારા જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખના પુત્ર ઉપર હુમલો થયેલો છે, એનું અપહરણ કરી અને માર મારેલો છે, જે બાબતે એની તાત્કાલિક ધરપકડ થાય તે માટે આજે આવેદનપત્ર આપી અને અમે આ ગણેશને કહીએ છીએ કે તું બહુ છત્રીનો છાતીવાળો હોય તો આ 15 જણાને સાથે લઈને હુમલો કરે છે, એની જગ્યાએ ક્યાંક એકલો લડીને બતાવ તો તમને ખબર પડે. અને બીજું કે અમે અનુસૂચિત જાતિના એ જ લોકો છે કે જે એક વ્યક્તિ 56 જણાને ચીરી નાખે અને અમારો ભીમા કોરેગાંવનો ઇતિહાસ જાણી લેજે કે અમે શું જોઈએ. તો અનુસૂચિત જાતિના જે લોકો અત્યાચાર સહન કરે છે એને પણ અમે કહીએ છીએ કે ગુંડાવાનો અત્યાચાર જરાય સહન ન કરતા અને આને આપણા ઓરિજિનલ રૂપમાં આવીને બતાવી દેજો કે આપણે શું જોઈએ. અને સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આજે એટલા દિવસ થયા છતાં પણ એની ધરપકડ નથી થઈ તો આવા ગુંડાઓની તાત્કાલિક ધરપકડ થાય. મારું નામ જયેશ ચૌધરી, દલિત આગેવાન. જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકી ઉપર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશે અને તેના 10-15 મળતિયાઓએ અપહરણ કરી અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. એ બનાવને આજે 8-10 દિવસ થઈ ગયા હોય પણ હજી કોઈ પગલાં એમાં કોઈ કાયદેસર પગલાં લીધેલા ન હોય. હવે જો કોઈ આજ બનાવ કોઈ સામાન્ય વ્યક્તિ કરે તો તાત્કાલિક એક્શન લેવામાં આવે છે. જયરાસિંહ જાડેજા બાહુબલી નેતા છે, એથી જ એના પુત્ર ઉપર ધરપકડ કે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી થતી નથી.
જેથી ધોરાજી શહેર અને તાલુકાના દલિત આગેવાનોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે તો તાત્કાલિક ગણેશ જાડેજાની ધરપકડ નહીં થાય તો ધોરાજી શહેર અને તાલુકાના દલિત આગેવાનો આમરણ તો ઉપવાસ અને બીજા જલદ કાર્યક્રમો કરશે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. અને ઉના કાંડ જેવું આ આખા ગુજરાતમાં હરગે પ્રશ્ન, એના કરતા તાત્કાલિક જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરવી એવા દલિત આગેવાનોની માંગ છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. પાંડેસરામાં રૂપિયાની લેતી દેતીના બનાવમાં હત્યાનો બનાવ બનતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પાંડેસરામાં ઉમા ઇન્ડસ્ટ્રીયલમાં હત્યાનો બનાવ બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર 500 રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સાગર સવાઈ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. આ બાબતને લઈને મૃતકના ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. मेरा नाम मिथुन स्वाई, मेरा भाई का नाम है सागर स्वाई. वो एक कंपनी में मशीन का लाइन पे काम कर रहा था. वो छोड़ के दूसरे कंपनी में काम करने के लिए गया और वो कंपनी जो छोड़ दिया उसका कोई 500,000 के लिए उसका दोस्ता लोग वो दूसरे कंपनी में जाके और बात करने के लिए बुलाया और वो भाई गेट से थोड़ा कंपनी का बाहर आया तो वो लोग सीधा भाई को चाकू मार के बाइक में चला गया. घटना कब बनी थी? वो 23 तारीख को सुबह में 11 के 12 अंदर. कहाँ पे बनी थी? वो बमरोली, सूरत बमरोली रोड, अपना ये उमा सोसाइट लाला भाई का खाता. मारने वाले कितने लोग? मारने वाले को 2 आदमी थे, तीसरे आए थे लेकिन बाइक वाले को देखा नहीं. बाइक वाला दूसरा था. वो 2 आदमी आए थे, कंपनी में एक बुलाया, दूसरा चाकू मार दिया. घटना का CCTV है? हाँ ये है खाता का, दूसरा सामने वाला खाता में है. पहले कौन से हॉस्पिटल में ले गए थे? पहले ले गया था अपना ये डी मार्केट का बाजू में आराध्या. इससे थोड़ा दिक्कत बोला तो मैं थोड़ा गरीब आदमी वो गांव जाने का सोचा. आपस स्टेशन के गया तो उस दिन गाड़ी नहीं थी. दूसरे दिन गाड़ी जब निकला नहीं चढ़ पाया तो सीरियस है. तो अभी उस दिन नाइट में एम्बुलेंस को अपना नानपुरा केंद्रीय नानपुरा हॉस्पिटल में लेके गया था. इसमें 3 दिन इलाज किया है. बाद में वो लोग बोला थोड़ा इसका ऑपरेशन का जैसा होगा और थोड़ा अर्जेंट सीरियस है तो तुम प्राइवेट में नहीं पाएंगे, इसके लिए वो तुम सिविल में मेरा वो जो लिखा हुआ रिपोर्ट है इसको लेके जाओ, वहाँ पे इलाज कराओ. मेरा डॉक्टर इसमें जाता आता रहता है. तो अभी 27 तारीख को इधर से लाया और वो दूसरे दिन में ऑपरेशन भाई का हुआ था. अभी 2 दिन बाद इसका तीसरा दिन में होश भी नहीं आ रहा था. बाद में धीरे धीरे आया होश. अभी इसका जो सांस लेने में दिक्कत होता था उसको 14 दिन में वो गला काट के दूसरे नली दिए थे और 3 दिन से डॉक्टर साहब बोलते थे कि थोड़ा थोड़ा परेशानी ऐसा. चेकिंग के बाद इसमें थोड़ा प्रॉब्लम बता रहे वो लोग, कहाँ इसमें मारा हुआ है तो अभी वो थोड़ा पोपड़ा उड़ गया ऐसा बोल रहे थे डॉक्टर. और 2 दिन से उसका 8 से 10 बार उसका रिपोर्ट भी निकलवाया और दवाई इसको देते थे. थोड़ा परसों ज़्यादा सीरियस हुआ तो बोलते ब्लड लेके आओ. दूसरा दवाखाने में 2 बार गया, उसका ब्लड लेके आए तो तुरंत मेरा भाई और भाभी थे उसके हिसाब से दस्तखत करवा के बोलता था अभी कुछ भी आज हो सकता था. मौत तो अभी आज सुबह में 4:30 बजे. घटना का CCTV आपने देखा है? घटना का मैं नहीं देखा लेकिन वो तो जहाँ हुआ है कैमरा है, इसमें निकाल सकते हैं. वो कितने रुपए के लिए हुआ था ये? वो 500-700 रुपया बोला. 500,000 की बात है. मरने वाले का नाम क्या है? वो मरने वाला का सागर स्वाई है. मूल निवासी कहाँ के और आपकी मांग क्या है? उड़ीसा को. मूल कहाँ के रहने वाले हैं आप? मैं इधर पांडेसरा वो पुलिस कॉलोनी राधेश्याम नगर. अभी क्या मांगे हैं आपकी? अभी वो लोग जैसे मेरा भाई तो चला गया और हम लोग गरीब आदमी है, वो लोग जैसे कड़ा से कड़ा सजा होना चाहिए. मैं इतना माफ़ी मांगता हूँ सर. હવે
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. લોકોને કામ માટે બોલાવી અવાવરૂ જગ્યાએ લઈ જઈ ચપ્પુ બતાવી લૂંટની ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં બનતા ચકચાર મચી ગઈ છે. સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે, જેમાં લોકોને કામ માટે બોલાવી ત્યારબાદ અવાવરૂ જગ્યાએ લઈ જઈ લૂંટી લેવામાં આવતા હતા. આ બાબતને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે ફરિયાદના આધારે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ અનેક ગુના નોંધાયેલા છે, જેમાંથી એક આરોપી ગુસ્સીટોકના ગુનામાં ઝડપાયેલો છે. હાલ આરોપી જામીન ઉપર છૂટ્યો છે, ત્યારે જ આ કારસ્તાનને હાથ ધર્યું હતું. આ ઘટનામાં બંનેની પૂછપરછ હાથ ધરવામાં આવતા અન્ય ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે, જેને લઈને કાપોદ્રા પોલીસને મહત્વની સફળતા હાથ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક લૂંટનો ગુનો ડિટેક્ટ થયેલો છે. લૂંટના ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી દેવીલાલ સુથાર, જેઓ ફર્નિચર બનાવવાનું કામ કરે છે, તેને આજથી 1 મહિના પહેલાં એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો કે ભાઈ અમારે એક ફર્નિચરનું મકાનમાં કામ કરવાનું છે, જેથી તમે આવો. એ સમયે આપણા ગુનાના ફરિયાદી રાજસ્થાન હતા. ત્યારબાદ રાજસ્થાનથી જ્યારે તે પરત આવ્યા ત્યારે જે મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો એ મોબાઈલ નંબર ઉપર ફોન કરેલો કે ભાઈ જે આપે મને કીધું હતું ફર્નિચરનું કામ કરવાનું છે, તો આપ મને મળો. એમ કરીને જે આપણા ફરિયાદી છે હાલના ગુનાના, એ હીરાબાગ પાસે જાય છે. હીરાબાગ પાસે 3 અજાણ્યા માણસો એને મળે છે અને તેની સાથે વાતચીત કરે છે કે ભાઈ આપણે કામરેજ ખાતે એક મકાન બનાવવાનું છે, ત્યાં આગળ જઈએ, ત્યાં આગળ મકાન જોઈ લો. એમ કરીને એને એક ઇનોવા ગાડીમાં ત્યાં આગળ લઈ જાય છે. ત્યાં એક ચાલતી સાઇટમાં દેખાડે છે કે ભાઈ આ મકાનમાં ફર્નિચરનું કામ કરે છે. એ દરમિયાન એને મારકૂટ કરે છે, એનો મોબાઈલ ઝડપી લે છે અને મોબાઈલમાંથી જે ગૂગલ પે અને પેટીએમના QR કોડ અને યુઝર પાસવર્ડ લઈ લે છે અને જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરે છે. એમ કુલ 99,000 રૂપિયાનું ટ્રાન્સફર કરે છે. એક મોબાઈલ અને એના ખીચામાં જે 100 રૂપિયા હોય છે એની લૂંટ ચલાવે છે. આ મુજબનો ગુનો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો. ત્યારબાદ આ ગુનાને ડિટેક્ટ કરવામાં આવેલો અને હાલ કુલ 2 આરોપી આ ગુનાના કામે પકડેલા છે. એક કમલેશ સીસારામ જાટ અને એક સોનુ સોયન. આ બંને આરોપીની ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે મુખ્ય આરોપી છે કમલેશ, એના ઉપર રાજસ્થાનમાં ફાયરિંગનો ગુનો દાખલ થયેલો છે. લાલગેટ પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ થયેલો છે. તડીપાર પણ થયેલો છે. અને જે બીજો આરોપી છે સોનુ સ્વાઈન, એના વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને ગુજસીટોક હેઠળ પણ એના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે અને હાલ એ ગુજસીટોકના ગુનામાં જામીન ઉપર છૂટેલો છે અને આ ગુનાને અંજામ આપ્યો છે. આ બંને આરોપીઓની કાયદેસર ધરપકડ કરેલ છે અને ત્રીજો આરોપી જે અમદાવાદનો છે તેને શોધવા માટે પણ પોલીસની ટીમ અમદાવાદ ખાતે જતી રહી છે. ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસે ઓરસંગ નદી પાસે આવેલા જૂના બ્રિજ પર મસમોટી તિરાડો પડી ગઈ છે. સાથે જ બ્રિજ ઉપર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તો હોય, જેને લઈને ચોમાસા પહેલા આ ખાડા અને ધારોને પૂરવામાં આવે તો વાહન ચાલકોને તકલીફ ન પડે. હાલ તો આ ખાડા દેખાઈ રહ્યા છે, પરંતુ ચોમાસામાં વરસાદ પડશે અને પાણી ખાડામાં ભરાઈ જશે તો આ ખાડા દેખાય નહીં. ત્યારે ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એ પહેલાં આ તિરાડો અને ધારોને પૂરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે લગાડવામાં આવેલી LED હાલ બંધ હાલતમાં છે, તો તેના બદલે નાના બલ્બ લટકતા જોવા મળી રહ્યા છે. ડભોઈ તાલુકામાં સ્ટ્રીટ લાઇટ તો નખાઈ ગયા બાદ આ સ્ટ્રીટ લાઇટો હાલ ખોટકાઈ જતા હાલ બગડેલી સ્ટ્રીટ લાઇટની જગ્યાએ નાના બલ્બ લટકી રહ્યા છે.
તાલુકાના 118 ગામ પૈકી 70 ઉપરાંત ગામોમાં સ્ટ્રીટ લાઇટની જગ્યાએ બલ્બ લટકી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી બલ્બ લાગતા હોય ઓછા ખર્ચે અજવાળું કરવા જતાં પંચાયતો હોય કે તાલુકા પંચાયત પૂરતું અજવાળું પણ ગ્રામ્ય વિસ્તારોમાં આપતા નથી. કેટલાક વિસ્તારોમાં તો દીવા નીચે અંધારું જેવી સ્થિતિ જોવા મળતી હોય છે. ત્યારે બગડેલી સ્ટ્રીટ લાઇટો કેમ રિપેર કરવામાં નથી આવતી તેને લઈને પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં બલ્બનું અજવાળું ઓછું પડતું હોય ત્યારે સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડતી હોય છે. ડભોઈના સિદ્ધપુર ગામ સહિત સોમપુરા, ભૂમાસિયા જેવા છેવાડાના ગામોમાં તો સ્ટ્રીટ લાઇટ પણ નથી મળતી. ત્યારે ગ્રામ્ય પંથકમાં બલ્બ લગાડવામાં આવતા ઓછા અજવાળાની બૂમો ઉઠી રહી છે. ડભોઈ તાલુકામાં ધૂળ ખાતી LED સ્ટ્રીટ લાઇટો નજરે પડી રહી છે, જેને લઈને ડભોઈ તાલુકાના 70થી વધુ ગામોમાં LEDને બદલે બલ્બ લટકતા જોવા મળી રહ્યા છે. મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પ્રોજેક્ટની કામગીરી સંદર્ભે વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જે માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. L&T કંપની તરફથી વડોદરા શહેરમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મુંબઈથી અમદાવાદ સુધી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે. તેઓ દ્વારા વડોદરા શહેરમાં વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ ઉપર ગટર લોન્ચિંગ સેગમેન્ટની કામગીરી કરવાની હોય. વિશ્વામિત્રી ઓવરબ્રિજ ઉપર અવરજવર કરતા વાહનો તેમજ આમ જનતાની સલામતીને ધ્યાનમાં લઈને વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજની કામગીરી દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન આપવા જણાવાયું છે. સ્થળ વિઝિટ કરી તપાસ કરતા મુંબઈથી અમદાવાદ સુધી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટની કામગીરી ચાલુ છે, જેને લઈને આમ જનતાની સલામતીને ધ્યાનમાં લઈને કામગીરી દરમિયાન જાહેર જનતાને અગવડ ન પડે જે અંગે તકેદારી રૂપે તારીખ 6/6/2024 રાત્રિના 1 વાગ્યાથી તારીખ 16/6/2024ના આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ ઉપરથી અવરજવર કરતા તમામ પ્રકારના વાહનો માટે રેલવે વિશ્વામિત્રી ઓવરબ્રિજ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે કામગીરી દરમિયાન જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી ઓવરબ્રિજ થઈ મુજ મહોડા સર્કલ તરફ અવરજવર કરી શકાશે નહીં. જ્યારે લાલબાગ બ્રિજથી રાજમહેલ ગેટ, મહારાણી નર્સિંગ હોમ 4 રસ્તાથી ડાબી બાજુ વળી અકોટા દાંડિયા બ્રિજ, અકોટા બ્રિજ 4 રસ્તાથી ડાબી બાજુ વળી મુજ મહોડા સર્કલ, અક્ષર ચોક સર્કલ, કલાલી બ્રિજ ઉપર ખિસકોલી સર્કલ, વડસર બ્રિજ, જ્યુપિટર 4 રસ્તાથી ડાબી બાજુ વળી તુલસીધામ 4 રસ્તા, શ્રેયસ સ્કૂલ 3 રસ્તા, લાલબાગ બ્રિજ ફરતી અવરજવર કરી શકાશે. તો બીજી તરફ અવધૂત ફાટકથી વિશ્વામિત્રી ઓવરબ્રિજ તરફ જઈ શકાશે નહીં. અવધૂત ફાટકથી પ્રવેશ કરી માંજલપુર મુક્તિધામ 4 રસ્તાથી જમણી બાજુ વળી સન સિટી સર્કલથી ડાબી બાજુ વળી દરબાર ચોકડી થઈ જે તે તરફ જઈ શકાશે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં આવેલી દુકાનોને સીલ મારવામાં આવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતા પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન
મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ દ્વારા સરદાર ભવનના ખાંચામાં સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેરના સરદાર ભવન ખાંચા વિસ્તારની અંદર પાર્કિંગના મામલે અગાઉ સામાન્ય ઝઘડો થયો હતો, જેમાં એક વ્યક્તિની હત્યા થઈ ગઈ હતી. ત્યારે મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ અને ફાયર એનઓસીને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં આવેલી તમામ નાની મોટી દુકાનોને સીલ મારવામાં આવી હતી. પાલિકા દ્વારા 6 દિવસ અગાઉ વેપારીઓને દુકાનોને સીલ કરતા વેપારીઓ રોષે ભરાયા હતા. સીલ માર્યા બાદ વેપારીઓ દ્વારા પાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ ન મળતા રજૂઆત દ્વારા પાલિકા તંત્રમાં કરવામાં આવી હતી, જેને લઈને મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત મ્યુનિસિપલ કમિશનર, સ્થાયી સમિતિના ચેરમેન સરદાર ભવન ખાતે આવી પહોંચી સ્થળ તપાસ હાથ ધરી હતી. સરદાર ભવન ખાંચા વિસ્તારમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા થવાને કારણે તેમજ વર્ષોથી વેપાર કરતા દુકાનદારોએ કોઈપણ જાતની ટાઉન પ્લાનિંગમાં પરમિશન લીધા વગર દુકાન હદ બહાર વધુ પડતું દબાણ કરતા પાલિકા દ્વારા આ દુકાનો સીલ કરવામાં આવી હતી. પાર્કિંગના મામલે વધુ વાત કરતા જણાવ્યું હતું કે એક સાઈડ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને ટ્રાફિક ન થાય તેમજ અવરજવર કરતા નાગરિકોને મુશ્કેલી ન પડે તે રીતની સૂચક વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજે સરદાર ભવનના ખાંચામાં જે એક વ્યક્તિનું મૃત્યુ નોંધાયું હતું, મર્ડર હતું કે નેચરલ હતું એ તો પીએમના રિપોર્ટ પછી જ ખબર પડે, પરંતુ ઝઘડાનું એ સામ્રાજ્ય આ પોળમાં છે. કારણ કે સાંકડી પોળ છે, બધા વેપારીઓની દુકાનો છે, બીજી રહેતી પોળ છે, ડ્રેસ મટીરિયલની દુકાન છે, ટેલરની દુકાન છે, મેડિકલ સ્ટોર છે, ક્લાસીસ છે, આંગળિયાના વેપારના સ્થળો છે, બેંકો છે, એટલે તમામ નાગરિકોની અવરજવર વધારે છે. ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની પરમિશન વગર રોડ પર એન્ક્રોચમેન્ટ થયેલા છે. કોઈ દાદર બહાર કાઢ્યો છે, કોઈ બહાર મેનિક્વિન મૂકે છે, જેના લીધે સાંકડી પોળમાં ઇવન 1.5-2 ફૂટના જે દબાણ છે ઓટલા ઊંચા કરી નાખ્યા, જેના લીધે પાર્કિંગની સમસ્યા સર્જાય છે. પોલીસ ડિપાર્ટમેન્ટ એ ટ્રાફિકનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે. કોર્પોરેશન તરફથી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં રજાચિઠ્ઠી પ્રમાણે કામકાજ થયું છે કે નહીં, પાર્કિંગ છોડાયું છે કે નહીં, ચેન્જ ઓફ યુઝ કેટલા છે, આ બધું જોઈ અને આગલા નિર્ણય લેવામાં આવશે. ફાયર એનઓસી તો બહુ એવું છે કે ઇઝીલી અચીવ કરાય એવી વસ્તુ છે. વેપારીઓનો વિરોધ એવો છે 50 વર્ષ જૂની દુકાનો છે ત્યારે હવે પાર્કિંગને બધા વિષયો થઈ રહ્યા છે. મેડમ વન વે પાર્કિંગ વન સાઈડ પાર્કિંગનું કરાવવાનું છે. હા, એટલે આપણે મેં કીધું એમ કે સિંગલ એન્ટ્રી વન વે કરીએ અને એક સાઈડ પર પાર્કિંગ રાખીએ તો કદાચ પ્રોબ્લેમ સોલ્વ થયું છે. એટલે એના માટે ટ્રાફિક પોલીસ પોતે કાયદાનું પાલન કરાવે એ જરૂરી છે. તમામ એન્ક્રોચમેન્ટ તોડવા કે નાગરિકો કે દુકાનદારોને હેરાન કરવાનો કોઈ આશય નથી, પરંતુ ટ્રાફિકનું સંચાલન સુચારુ રૂપે થાય અને ઝઘડા ના થાય અને કાયદોની વ્યવસ્થા જળવાય એ અગ્રસ્થાને રહેશે. મેં કીધું એ કે જે કાયદાના સ્ટેચ્યુટરી પ્રોવિઝન એમને પૂરા કરવાના છે એ પૂરા થયા કે નહીં એ માટે થોડો સમય પણ આપવામાં આવશે. આજે પોલીસ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન ભેગા મળી અને નક્કી કરીશું કે આનું શું આગળનો નિર્ણય લેવો, કે ભાઈ વન વે કરવું છે કે પાર્કિંગ વ્હીકલ ફ્રી આખી પોળ બનાવી છે. એ પોલીસવાળા ડિપાર્ટમેન્ટ જોડે કે ઓલ્ટરનેટ પાર્કિંગનું ગ્રાઉન્ડ મળે છે કે નહીં આ બધી વસ્તુનો અભ્યાસ કરી અને આજે મિટિંગ કર્યા બાદ નિર્ણય લઈશું. સરદાર ભવનના ખાંચામાં ચેન્જ ઓફ યુઝ છે ઘણા બધા, અને બધાએ એન્ક્રોચમેન્ટ થોડો ઓટલા ને બધું બહાર કાઢ્યું છે. એટલે એમની રજૂઆત હતી એટલે મેં અને ચેરમેનશ્રીએ અને ત્યાંના લોકલ કાઉન્સિલરો સાથે સ્થળ મુલાકાત કરી છે. એટલે અને પોલીસને પણ જોડે રાખ્યા છે કે આનો ઓલ્ટરનેટ પ્લાન, ટ્રાફિકની સમસ્યાનો હલ થાય એની માટે પોલીસ પણ જોડે છે. એટલે આ બધી સમગ્ર હવે ચર્ચા કરીને એમાં નિર્ણય લેવાનો હજી બાકી છે, એટલે અમે નિર્ણય લઈશું એમાં. 6 દિવસથી તો બંધ છે જ નહીં, ખોટી વાત છે. સેટરડે આફ્ટરનૂનમાં અમે સીલ કરાવ્યું છે, એટલે આજે 4થો દિવસ છે. અને મેં કીધું પ્રમાણે અમે હવે સ્થળ મુલાકાત કરી છે, હવે નિર્ણય લઈશું. ના, જરાય અમે સમય એટલા માટે નથી આપ્યો કે એક દિવસ લો એન્ડ ઓર્ડરની ક્રાઇસિસ હતી, એક જગ્યાએ એનો કે કોકની હત્યા કે એવો વિષય બન્યો છે અહીંયા, અને જોડે જોડે એ લોકોનું ચેન્જ ઓફ યુઝ છે, ફાયરના પૂરતા સાધન નથી, એટલા માટે થઈને અમે આ કર્યું છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.